દહીં લેવું. આ કેરેટ છે, આ કેપ્સિકમ છે, આ ટોમેટો છે અને લીલા ધાણા. બધું ધોઈને જીરું સમારીને લેવું છે. મગ દાળની ઇડલી બનાવવા માટે હું એ મોટી 2 વાટકી જેટલી મગની દાળ પલાળીને લીધી છે. 4 થી 5 કલાક સુધી આ દાળને પલાળીને રાખી હતી અને પછી એને વોશ કરીને બધું જ પાણી એનું કાઢી લીધું છે. અને જુઓ, મગની દાળ આ રીતે તૂટી જાય છે આસાનીથી, જોઈ શકો છો. હવે આ મગની દાળને મિક્સર જારમાં એડ કરવાની છે. આ એક બાઉલ ભરીને દહીં લીધું છે. આ દહીંને આ મગની દાળ જે મિક્સર જારમાં એડ કરી છે એમાં એડ કરતા જઈ અને એને બેટર બનાવી લેવાનું છે. મગની દાળનું સ્મૂથ બેટર બની અને રેડી છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ જ રીતે આપણે બાકીની બધી જ દાળ આવી રીતે સ્મૂથ બેટર બનાવી લઈશું. બધી જ મગની દાળને મિક્સર જારમાં એડ કરી અને સ્મૂથ આ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે. આપણે જે મગ દાળની ઇડલી બનાવવા માટે બેટર જોઈએ છે ને, એ બેટર પરફેક્ટ રેડી છે. વઘાર કરવા માટે કઢાઈ લીધું છે, એમાં થોડું તેલ એડ કર્યું છે. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે એમાં હિંગ એડ કરીશું. હવે એમાં લીમડીના પાન એડ કરીશું અને ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું. બધો જ વઘાર આપણે જે ઇડલીનું બેટર રેડી કર્યું છે એમાં એડ કરી દઈશું. ઇડલીમાં એડ કરવા માટે થોડા કેપ્સિકમ સમારીને લીધા છે ઝીણા, ગાજર ઝીણા સમારીને લીધા છે, લીલા ધાણા ઝીણા સમારીને લીધા છે, 2 ટામેટાં સમારીને લીધા છે. આ બધા વેજીટેબલ્સ હું ધોઈ અને ઝીણા સમાર્યા છે. હવે આ બધા વેજીટેબલ્સ આમાં એડ કરીશું. સૌથી પહેલાં ગાજર એડ કરીશું. ટામેટું એડ કરવું પડશે? એવું છે, તો કરો ચાલો ટામેટું એડ. અમારા નાના શેફ આયા છે, પ્રિન્સી શેફ. શેફ, તમારું નામ શું છે બોલો તો? તો બધાને કહું, હું તમને શીખવાડું છું ઇડલી બનાવતા. કોને? આવી રીતે બનાવજો બધા. હવે એમાં લીલા સમારેલા ધાણા એડ કરીશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે એમાં અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે. હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લઈશું.
ઇડલી બનાવવા માટે જે બેટર જોઈએ આપણે એ બેટર બની અને રેડી થઈ ગયું છે. ઇડલી બનાવવા માટેની આ પ્લેટ્સ છે અને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે. હવે આ ઇડલી એકદમ સોફ્ટ અને જાળીદાર ને એકદમ સરસ બને એના લીધે આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે. તો એના માટે મેં આ ઈનો લીધો છે. નોન ફ્લેવર્ડ ઈનો જે આવે એ છે. તો 1 ટેબલ સ્પૂન ભરી અને ઈનો એડ કરીશું. આપણે ઈનો એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણું બેટર છે ઇડલી માટેનું થોડું ફૂલી ગયું છે. બધી ઇડલીની ટ્રે આપણે ભરી અને રેડી કરી લીધી છે. હવે ઇડલી બનાવવાના વાસણમાં પહેલેથી જ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એ પાણી ઉકળી ગયું છે. હવે જે બી ટ્રે આપણે ભરીને મૂકી છે એ આમાં મૂકી દઈશું આપણે. તો ઇડલી ભરેલી બધી ટ્રે આપણે મૂકી દીધી છે વાસણમાં. હવે આપણે એને ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર જ આને આપણે 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. ઇડલી સાથે ખાવા માટે સિંગદાણાની ચટણી રેડી કરીશું. તો એની માટે અડધી વાડકી જેટલા સિંગદાણા લીધા છે. મેં કાચા જ સિંગદાણા લીધા છે. તમે ઈચ્છો તો શેકીને પણ લઈ શકો છો. હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં એડ કરીશું. 7-8 કળી જેટલું લસણ લીધું છે એ એડ કરીશું. ચાર 5 નંગ લીલા મરચાં ધોઈને લીધા છે એ એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આમાં થોડું પાણી એડ કરીશું. હવે આ ચટણીને સરસ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ચટણી ગ્રાઇન્ડ થઈ અને રેડી છે અને એક બાઉલમાં કાઢી લઈશું. ચટણી ખૂબ જાડી છે એટલે આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું. આ ચટણીને તમે તમારી જરૂરિયાત પ્રમાણે પાતળી કરી શકો છો. ચટણીનો વઘાર કરવા માટે એક કઢાઈ લીધું છે. એમાં તેલ એડ કર્યું છે. હવે એમાં થોડી રાઈ એડ કરવાની છે. રાઈ સરસ ફૂટી ગઈ છે. હવે એમાં થોડી હિંગ એડ કરીશું. હવે એમાં લીમડીના પાન એડ કરીશું. હવે આ વઘાર
ચટણી ઉપર રેડી દઈશું. પંદર મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું ખોલીને. તો ટૂથસ્ટિક લીધી છે, હવે એનાથી આપણે ચેક કરીશું. તો જોઈ શકો છો સળી એકદમ ચોખ્ખી આવી છે, એટલે આપણી ઇડલી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઇડલીને બહાર કાઢી લઈશું. તો બધી ટ્રેને બહાર કાઢી લીધી છે આપણે. હવે થોડી ઠંડી થવા દઈશું અને પછી ઇડલીને આપણે કાઢી લઈશું. બધી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ઇડલીની પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે. એક ઇડલી તોડીને બતાવું કેટલી સોફ્ટ થઈ છે, જોઈ શકો છો. ટેસ્ટ કરીને બતાવો. હા, તો ફાઇનલી મગ દાળની ઇડલી બની અને રેડી છે. તો મમ્મી આજે ટેસ્ટ કરશે. મમ્મી ટેસ્ટ કરીને બતાવશે આજે. ચલો મમ્મી. મેં ટેસ્ટ કરીને બતાવું. તું ટેસ્ટ કરીને બતાવીશ. બાનો ટર્ન પહેલા, પછી તારો ટર્ન. બહુ ટેસ્ટી બની છે, સરસ, એકદમ સોફ્ટ અને મસ્ત લાગે છે ટેસ્ટમાં પણ. તમે પણ એવી બનાવો અને જરૂર ટ્રાય કરો અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમારી ઇડલી, મગદાળની ઇડલી કેવી બની છે. તું ટેસ્ટ કરીશ. હવે નાનું ટેસ્ટ કરીને બતાવશે. બસ. કેવી બની છે? મસ્ત બની છે. તમારી આ મગ દાળની ઇડલી કેવી બની આ જરૂરથી ટ્રાય કરજો. જરૂરથી જણાવજો અમને. જરૂરથી જણાવજો. અને મગદાળની ઇડલી તમે પણ ટ્રાય કરજો, કે ને? અને મગ દાળની ઇડલી તમે પણ ટ્રાય કરજો. એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની છે. જો ભાઈ, નાનું કહે છે કે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની છે. ખાતા ખાતા જ બોલેલું મામા. હે પાછો ખોઈને બોલ. આ ઇડલી ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે, કેમ કે મગ દાળ બધાને ખબર જ છે કે મગ દાળ પચવામાં ઘણી હલકી હોય છે અને પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તો ખાવામાં બહુ હેલ્ધી છે. અને આખી રેસીપીમાં તમે જોયું છે કે આમાં આપણે ઓઇલ બહુ ઓછું યુઝ કર્યું છે. બહુ એટલે બહુ જ ઓછું યુઝ કર્યું છે. તો બહુ ઓછા તેલમાં બનીને રેડી થાય છે આ વસ્તુ. તો તમે લોકો જો ડાયટ કરતા હોય તો પણ આ રેસીપી બનાવી અને ખાઈ શકો છો. તો એકવાર તો મગદાળની ઇડલી તમે જરૂરથી ટ્રાય કરજો અને એકદમ હેલ્ધી છે. તો મારે કહેવું એટલું જ છે કે એકવાર તો જરૂરથી તમે ટ્રાય કરજો જ કરજો. અને બીજી નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી હેલ્ધી ખાઓ, હેલ્ધી જીવો. ખાઈશ તું? હવે કેવી છે? ઓસમ બની છે. ઓસમ બની છે. તમે જરૂરથી એટલે જરૂરથી બનાવજો. જરૂરથી એટલે જરૂરથી બનાવજો. એકદમ ફાઇન બની છે. એકદમ ફાઇન. એકદમ ફાઇન બની છે ભાઈ. બધા ટ્રાય કરજો મગદાળની ઇડલી અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. નન્નુ કહે છે એકદમ ફાઇન બની છે, તો તમે બધા બી ટ્રાય કરો અને અમને જણાવો કે તમારી ઇડલી ફાઇન બની છે કે નહીં. નેક્સ્ટ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. બાય. બાય. ત્યાં સુધી આવજો. બાય.